રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આ દરમિયાન ચીખલી તાલુકાના પીપલ ગબણ ગામે વહીવટીતંત્રની રાજકીય પક્ષોની ચિંતામાં વધારો કર્યો છે। ગામમાં પાયાની સુવિધાઓના અભાવના આક્ષેપ સાથે ગ્રામજનોએ એક સુરે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે। ગામના જાહેર માર્ગો પર સુવિધા નહીં તો વોટ નહીં ના બેનરો લગાડવામાં આવ્યા છે, જે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ તેમના સુધી પહોંચ્યો નથી। પીપલ ગબણ ગામના સ્થાનિકોના જણાવ્યા અનુસાર પીવાના પાણીની સમસ્યા વર્ષોથી યથાવત છે। નળ સે જલ યોજના હેઠળ નવી ટાંકી અને ઘર સુધી નળ જોડાણની કામગીરી પૂર્ણ ન થતાં મહિલાઓને હાલાકી ભોગવવી પડી રહી છે। આ ઉપરાંત સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુઓ માટેની મહત્વની માતૃવંદના યોજનાનો લાભ મેળવવામાં પણ ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે। ગામના આંતરિક રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રિના સમય અંધારપટ છવાયેલો રહે છે, જેના કારણે સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થયા છે। ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ ગામમાં ઠેર ઠેર લાગેલા બેનરોએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની પાયાની જરૂરિયાતો સંતોષવામાં નહીં આવે અને લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ મતદાન પ્રક્રિયાથી દૂર રહેશે। આ ઘટનાને પગલે વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે કે કેમ અને રાજકીય નેતાઓ આ મામલે શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું। મારું નામ મોહનભાઈ સોટુભાઈ પટેલ, પીપલ ગબણ, તાલુકા ચીખલી, જિલ્લા નવસારી। અમારા પીપલ ગબણ ગામમાં જુદી જુદી યોજનાનો લાભો ન મળવાના કારણે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવેલ બેનર ટાંગવામાં આવેલ છે, પણ આજ દિન સુધી કોઈ લાભ લેવામાં નથી। આજે કોણ કાઢી લઈ ગયું, અજાણી વ્યક્તિ કોઈ પુસ્તક કાઢી લઈ ગયું છે। તો એમાં પાણી પુરવઠામાં 5 ટાંકીઓ આજ દિન સુધી 2000 ઈશ્વર મંગા અધ્યક્ષ હેઠળ બનાવવામાં 10 ટાંકીઓમાંથી 5 ટાંકીઓ આજ દિન સુધી નળ દ્વારા પાણી મળેલ નથી। બીજી મિની ટાંકીઓમાં ગોડાઉન ફળિયા અને વડ ફળિયા ગણપતભાઈના મોહલ્લામાં 2 વર્ષ થઈ ગયા સરપંચને અને તન્મય સાહેબને અને નરેશભાઈ ધારાસભ્યને રજૂઆત કરવા છતાં આજે 2 વર્ષથી વધારે સમય થઈ ગયો, પણ નળ દ્વારા પાણી મળતું નથી। આજે પાણીની લોકોને ઘણી તકલીફ પડતી છે। ક્યાં રજૂઆત કરવામાં આવી? અમે છે ને ટીડીઓમાં રજૂઆત કરવામાં આવી છે, જિલ્લા વિકાસ અધિકારીને, કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે।